જય માતાજી, સ્વાગત છે આજના નવા વ્લોગ વિડીયોમાં. તો આજનો વિડીયો છે આપણે ભેહ ઉપર. એટલે તમે જોઈ લીધું, હરીબા જિંદગીમાં કદી ભેહ વરી નહીં અને ભેહ લેવાની છે. અને હવે હરીબાની કેવી હાલત થાય એ તમે વિડીયોમાં જોઈ લીધી. તો એક્ટરો પણ બધા રેડી છે, તમે જોઈ લો. બાસ્કુજી, ભૂપતજી, ખેગારજી, વાઘુબાજી તૈયાર થવા જશે, આવે છે હરીબા. અને હરીભાઈ આજે આવે તપેલું લઈને દૂધ લેવા જવાનું. હા, લાવ પૈસા લાવ. તો હરીબાને પૈસા આલજો. મફુ કાકાનો કટ છે 2 જણાનો, એ કટ લઈ લઈએ. અને કઈ કઈ જગ્યાએ કટ લેવાના છે એ તમે બ્લોગમાં જોડાયા રહેજો, તમને બધા કટ બતાવશું. અને વિડીયોને લાઈક ખાસ કરજો. તો હાલ તો તમે જોઈ દો, લોકેશન એકદમ સુમસામ છે. વાતાવરણ થોડું ઠંડુ છે, કારણ કે હવે ગરમી ઓછી થઈ. ગરમી ઓછી થાય એટલે શૂટિંગ ઉતારવાની ખરેખર બહુ મજા આવી જાય. મોડા ઉઠ્યો તો આજ. અલ્યા વેલા ઉઠો કેટલી ઘડા હંગરીને રાખવાનો. કૂતરા પીધો હોય, મનાડા પીધો હોય પેલા આદમી. થાક વધારે લાગ્યો તો મફુજી ત્યાંમો. એવું છે? લ્યો આ મહિનાના પૈસા 1950 એવું હે? ગણી લ્યો. હા, એ તો બરોબર છે, વિશ્વાસ છે. પણ હું શું કહું છું હા કે હરીભાઈ આટલા ઘડી તો જોઈન કરી. મફુકાને એટલી કાંઈ ટોરીની ખબર પડી જાય નાખી. આટલા મહિના તો હરીફભાઈ તમને 65 રૂપિયા આલ્યું છે, પણ હવે 70 રૂપિયા ભાવ કરવાનો છે. અરે મફુજી કાલ થાક વધારે લાગ્યો ત્યાંમો. એવું છે? ઓવે લ્યો આ મહિનાનો હિસાબ 1950. 1950. ઓવે આ તો આવના ના એમ જ કહેવાય. હા, એ તો બરોબર છે હરીજી, પણ હવે દૂધના આરા મહિનાથી ભાવ વધશે. ભાવ વચ્ચે આટલું મોડું કર્યું. અરે મફુજી મોડા ઉઠ્યો તો. અલ્યા વેલા ઉઠવાનું રાખો. મારે કેટલી ઘડા દૂધ લઈને બેહી રહેવાનું, મનાડા પીધો હોય છે. કાલ થાક વધારે લાગ્યો ત્યાંમો. એવું છે? કેટલા કટ છે હરીજી? વધારે થાક લાગે તો હરીભાઈ વધારે થાક લાગે તો 3 કટ છે ને? મફુજી મોડા ઉઠ્યો તો. અલ્યા પાછું મારા દૂધ કેટલું હરાશી રાખ. મફુજી નજીક ટોરીની જ ખબર નહીં પડી. બધી ખબર છે. ખબર તો યાર કટ ફટફટ કટાઈ ગઈ. સ્ટાર્ટ. ઓય મફુજી આટલું બધું મુખું દૂધ ના હોય ભાઈ. ના ભાઈ, પણ મને મને હવે નહીં પોહાતું, બધા ખોણના બધા ભાવ વધી ગયા છે. મહિનો નહીં જો આ સીધા તમારે 70 કરી નાખો છે. હા. મફુજી આટલી બધી મુખવારી ના વધારવાની હોય. અરે ગરીબ માણસ ચોકડ જાય જાજો. તમારી હું શરમ ભરતો તો, એના 5 રૂપિયા ઓછા લેતો તો. આ તો શરમ ભરે છો તમે તાર. ના ભાઈ ના, હવે મને ઘરવાળા ઘરમાં નહીં બેહવા દેતા. સારના પુટકા ઉપાડીને લાવે છે. ઓ તારી ક્યારથી પીવે મરો છે એમ ને? અલ્યા ભાઈ બધી વાર રાખવી પડે. સાર પૂળો ઈ કરે છે, કોઈ હું નહીં કરતો. કશો વાંધો નહીં મફુજી, આપણે હાથથી પૂરું બધું. ઠેલી હવે ઠેલી દૂધ કેટલા પડે છે? એ તો 34 રૂપિયા 500 ઠેલી 34 રૂપિયા 34 રૂપિયા ના તો 68 રૂપિયા છે. 68 રૂપિયા કહેવાના. એ તો લીટરના 68 રૂપિયા. હા, તો હું તો ચોખ્ખું દૂધ આલો, ઘરનું દૂધ એવી રીતના કરું દૂધ કરો. ભાવ તો હોય જ ના. મફુજી દૂધ લાવજો. દૂધ લાવજો. કેમ મોડું કર્યું હરીભાઈ? મોડા ઉઠ્યો તો. અલ્યા મોડો ઉઠ્યો તો, પણ પછી હું હરીભાઈ હા કેમ મોડું કર્યું? મોડા ઉઠ્યો તો. પાછા વહેલા. 70 રૂપિયા ની પાલવે હો, હું તો 65 રૂપિયા જ આલ્યો સુખું કહું છું. પણ હરીભાઈ શરમમાં હું 5 રૂપિયા ઓછા લેતો હતો. હવે કોણ વાળો મારા શરમ નહીં રાખતો, કહો હેડો. ઈ ને શરમ રાખે કે ના રાખે, તમે તાર મારી શરમ રાખી દો. હું 65 રૂપિયા જ આલ્યો. ના 70 રૂપિયા થાય હરીભાઈ. 70 રૂપિયા મારો દૂધ નહીં લેવજો. હું તમારા શરમમાં ઓછા લેતો હતો. અરે ચોઈ નહીં ચાલતા, તમે મુખવારે વધારે જો. તમે ગરીબ માણસનો ફાયદો ઉઠાવો છો. ગરીબી થાય. તો પહેલો હરીભાનો ને મફુ કાકાનો કટ પટી ગયો છે. હવે વાઘુબા અને ફૂમતાજીનો કટ આવે છે. તમે લીધી વાગુબા? હુપડું બળુબા તો હુપડું. હા, પહેલા બધા દહીં દહીં કરતા ખબર હે? અત્યારે રૂપડાની જરૂર જ નહીં પડતી. બધી ટેકનોલોજી આવી છે. અત્યારે તો મશીનમાં બધું સાફ થઈ જાય. બસ એ મૂકી દે. ખુલ્લામાં જ રહે. અત્યારે પણ ગામડામાં હજુ હસી હો બળુબા હુપડા. ગામડામાં આવા હુપડા હસી.
હું તો રેડી. સ્ટાર્ટ. ખરેખર અત્યારે તેતરો કે કુકડો ટાઈમે બોલતા નહીં પણ આ તેતરાઈ વાળો કમ્પ્લીટ ત્યાંનો કુકડો એકલો જ કહેવાય. અત્યારે કુકડો ટાઈમે બોલે તેતરો ટાઈમે બોલે એ તો 3 વાગે બોલે તેતરો હા, ટાઈમે બોલે 3 વાગે બોલે ના તેતરો અત્યારે ટાઈમે નહીં બોલતો એમાં જમાના પ્રમાણે હવે નહીં બોલતા તેતરા હા, લે ફૂમતાજી રેડી. એવી રીતે સ્ટાર્ટ. ખરેખર આ કળયુગમાં તો તેતરોય ટાઈમે બોલતો નહીં કે કુકડોય ટાઈમે બોલતો નહીં પણ આ તેતરાઈ વાળો ચાનો ટાઈમ ભૂલતો નહીં કમ્પ્લીટ ચાના ટાઈમે આવે છે આયા ઓવે રોજ ચા પીતા હોય સકતાણી ગરમ નહીં ચૂલો હા ચૂલો ગરમ નહીં એટલે સુલા ઉપર બેહું છે આ જગ્યા નહીં પડી ખરેખર ચંપલ બહાર કાઢો હોય છાપરું હોય કે ઘર હોય અભરે તો ખરી આ ચંપલ પેલા બહાર નાખો ખાહડો હા? તમે શું કરો છો લ્યા અમે તો હજુ કમ્પ્લીટ છે પાવડો ચો લીધો ખેતરમાં થોડો ખોદ મારવો છે એવું છે એમ હા થોડું ખોળ વધી ગયું છે કે એટલે બરોબર આ બધું મેળવાનું નહીં કોઈ ઈ તો હોજે આઈનો એ તો ચાલે નહીં અમે ઠકાણું નહીં હડો હવે શું છું ઠકાણા તો હવે કને નહીં તો ખબર છે બધી અચ્છા હાઈડો ને હવે તમે યાર આજે તું પડતી હવે હું પડાવવાની છે વિડીયો. હવે આજે જવાનું છે આપણે હરીબાનો કટ લેવા ઉભજી દોડી ખેતરમાં કટ લેવાના છે એમાં છે ને હરીબાનો કટ લેવાનો છે. આ કટ પટી જાય ને પછી બધા ખેતરના કટ આવશે વરસાદ જો હમણાં કોઈ આગાહી લાગતી નહીં આવશે જ. રાત્રિમાં છે નવરાત્રીમાં તાણે તો હાલ તમે હેડો મારા હંગાત અને ભેળનો આખો અનુભવ લઈ રહ્યો હા. એટલે તમે ત્યાર પછી ભેળ લાવો કાલે તમે તાર ભેલા આવી ગયો મૂળ બી આવી લ્યો ભૂગતના જોડે વધારે ભેવો એટલે ભૂગત કે મૂળ બી આવી ગયો વાત સાચી છે. અનુભવ ભૂપતજી અનુભવ તો કોઈ નહીં પણ ભેળ લાંબી એટલે લાંબી મફુગા વાળું કહે તો વધો નહીં હો પાછો એ તો કોઈ મફુગા વાળું કહે તો વધો નહીં હરીબન. એવું? ભૂપતજી ઓ ભૂપતજી આવો હરીભાઈ આવો ચમ દાડે ની ઊંઘી રહ્યા છો હવે હરીભાઈ અમારા જો તમારા જેવું છે ભલા આદમી વહેલા 100 વાગે ઉઠવું પડે એવું છે એમ છે તાણે થોડું કમદી આવ્યો એ રે બાબા રો તમે પેલા કઈ કયો ટાઈમ કીધો તો ઊંઝેલાનો કટની શેર થાય બપોરનો તો જો ના ના બપોરનો ટાઈમ નહીં લીધો તમે ટાઈમ કયો હવાનો ટાઈમ હવાનો પણ જોડે જો તો મોડો ઉઠ્યો મોડો ઉઠ્યો એને 11-12 વાગ્યાનો ગાળો હતા 11-12 વાગ્યાનો બપોરે ચમ દૂધ લેવા આવ્યા એવું કીધું. એવું એમ તો તારો સેટ થાય ઊંઘવાનો હા બપોર ગીટાવ તો હતો ના આવે કે હવાનો સેટિંગ કારણ કે ઢોરો વાળો મોણો ને એને બપોરે ઊંઘવાતો હોય ના, ના, બપોર કીધા ના, તો બસ કઈ કે હરીજી હાલ બધું શેતરનું બેહાનું બધું તાર કોમ પટે ના હો ઘડી તારા ઊંઘું કે. હા. ખાવા ટાઈમે ઊભો થાય એવી રીતના સમજો. ના હરીકો તો ચાહુ હતો હા મારે વહેલું ઉઠવાનું હોય 5 વાગે હરીભાઈ હા, હા એ બરાબર એ ચાલે. ઓય હોય 100% સાચી વાત છે અરે ફાઈનલ અલ્યા ભલા આદમી તમે વેસાતું દૂધ લ્યો છો મફુજી ના અહીંયાથી હમણાં આપણે મને આગળ થોડું પણ અચાનક તમને એવું હોય છે ભેલ આપી છે બસ હવે વસ્તી આપણે દૂધના ભાવ વધારે છે વસ્તી મેળો મારે એટલે આપણે ભેલ આપી છે મેં એવી રીતના એમ. બરોબર ઘણી વસ્તી જ છે. આજ બેની સાગરી કરતા શીખવું છે અને કાલ મારે બે લાઈન ઊભી કરવી છે પછી તો ભૂપતજી મારા સપના મોટા મોટા છે હાલની કહું પછી ક્યાં આવ્યો
એવું છે એમ? ઓય હેડો. ના ના બરાબર છે હેડો તાણે. બરાબર complete. બસ તમે બોલ્યા. જાય એવું હોય જા ગાડી ગાડી કીધું હું હવા દે ને જા. આગળ ગારો હશે લે અભી કોઈ તો યાર. ના હોય ગારો બોલ હશે. ખબર નહીં ભગવાન કહી ગયું. ના હું કહી દે ભાઈ તાર રસ્તો જ નહીં હુકાતો યાર. ના એક કોમ ભર્યા છે. પછી ગલત ભાઈના રસ્તે આવી ગયા આપણે. આગળ જો ખાટો તો જો હવે આ તો ગણે તો થઈ ગયો. તો ચાલ જઈ હવે પાછા હા હોય ના. પાછી મારો હજુ પાછું વળવું પડશે આગળ. હા? તો આગળથી પાછું વળવું પડશે. નહીં વળવું પડે તો હા શરત હા? શરત સરસ સરસ વળી. સારું હાડો હા? સારું હાડો. તો આપણે રૂની આવી ગયા છે તમે જોઈ લો હવે બધેલી જ છે. હા ચોકન બનાવી આ બનાવી કે ના મેં જોઈ જ નહીં. જોરદાર લોકેશન છે. હા ખેગારજી પહેલથી શેકી છે એટલે અપશકન કહેવાય પણ કશો વાંધો નહીં આપણે અપશકન માનવો જ નહીં. હા બધેલી જ છે. હમ. શું થયું છે? શરદી થઈ ગઈ છે કાલની હા એ તો મટી જાય. હરીભાઈ હા એટલે ટાટા પાણીથી નાયા હતા ઓ ભાઈ તેમાં તાણે લ્યો આ શીલો નાઈ જો હા જો મજબૂત હો. હારું હારું જોવું ના પડે હા હા એ તો વિશ્વાસ છે. મારું કામ કમ્પ્લીટ હોય ભૂપતજી હા તો હું મોસો લાવું હમણાં. એ હારું આ થોડ બધું રહ્યું ને આતે હારી ભેગું કરી નાખો. પાવડાથી પાવડાની કોઈ જરૂર ના હોય. પાવડો બધા દાડા આપણા અંગાત ના હોય. ભલા જ ના જોયા આ નહીં જો ભૂપતજી પણ હાથ મેં કોઈ પડશે ખાવાય ના ભાવે કે ધોઈ નાખવાનું. દૂધ નહીં ભાવતું આપણે. એ તો ડાયરેક્ટ પીવા થઈ ગયો હાથ અડાડો છે આ તો અહીંયા હારી જ હોય તાણે. હાડો યા આમ આમ ભેગું કરી નાખો. દેહત નહીં ના દે ભલા આદમી પણ ભેગું કરો. ઓમ ઓમ લાવવાનું તાણે એમાં પાછું ના પડવાનું હોય. થઈ જાય. કોઈ નાખો હા અહીંયા નાખો. બસ હવે પાછા આવતા રહો જલ્દી. હા હવે પટી ગયું અરે ભાઈ હમણાં ઓડો હવે તું કર મેલજો હવે. બસ બરાબર બોલ એમને એમ રહે. હવે આપણે કઈ કોમ લેવા રહી હવે સારનું આ સાર ઓહો આટલા હાથે બેહો રખાતી હોત તો આખું ગોમ રાખો જ બેહો. એવું છે તાણે શું કામ શકો હમણાં આવો ભલા આદમી ભાઈ હેડો. બસ બરાબર પણ ટોટલ તેલ ડબડે ત્યાં દબરાવું ખાલી. તાર તો હારી એકલી જ સાર બતાવવાની બીજી એકલી નહીં બતાવવાની. હારી એકલી બતાવી દીજો વિડીયો બધા. આ એકલી મારી સાર છે કોના સિવાય તો ગમે તે કે આ 4 વીઘા મારું છે મારું 4 વીઘા મેલી બીજા ગમે એના ક્ષેત્રમાં તમે ત્યાં સાલ લઈને આવો હા બરોબર. બાજરી સિવાય આ બાજરી સિવાય હા, હા, બરાબર. બરાબર. બાજરી એકલી જ બતાવો એટલે બીજી સાર જ ના રહે. ના ના બહુ બધું પહેલા એવી રીતે હરો કરે સાલની કમ્પ્લેટ ભાજી તમે સાલ લેતા આવડવું જોઈએ બધું સારી લાવવી પડે એટલે કે તો લાવશે ને આ તો લેવાડો હાથું દાદા સાલ લે અરે ઉભા થઈ એટલે હરીજી ચોકન હેડા સાલ લે અરે કે પેલી ઉભી વાટ લાવ ઓય, એની વિઝિટ કરવું પડે ભૂપતને. હા એરી નહીં અરે વાટ હેડ એટલે બહુ માથા. આ વળી ઊભું વાઢી લાવો હવે લ્યો હાથ ધ્રુન દાંતેડું ચાલ લેતા આવો. ત્યાં લાવે એટલે પહેલી તો વાત કરવાની તાર તો લાવવી જ પડે એટલે લ્યો હાથ ધ્રુન દાંતેડું ચાલ લેતા આવો. હા કટ હારા આયા બધા. કહેવાનો તો દોડતા ને દોડતા કંઈક લીધા હોય તો મજા આવે અરે હમણાં આવો ભલા થી. જલબામ રહેજો જલબામ રહેજો બોધ એટલે ગાડી પાસે પછી બરોબર ક્યાં જવાનું હજી બાકી ને તાણ સ્ટાર્ટ. ક્યાં જવાનું છે
અરે તમે હમણાં આવો ને ભલા આદમી. હરીભાઈ જો તમને છે ને બેને શીલો નાખતા શીખડાઈ દીધું, પાણી પાતા શીખડાઈ દીધું, છોણ ઉપાડતા શીખડાઈ દીધું, પૂડા કાપતા શીખડાઈ દીધું અને ખોણ બનાવતા શીખડાઈ દીધું. હવે મેન કોમ બાકી રહી ગયું છે. બે દોવી પડી છે ના હરીભાઈ, બે દોવાની તો જી વાર. હવે તમે કાલ ભે લાવશો. હા મેન કોમ હવે મેન કોમ ના કઈ શીલો હવે કાલ તમે ભે લાયા તો પેલું કામ પેલો શું કરવાનું. કરશો કીધું હા, બરાબર. તો સાર ચોથી લાવશો ભલા આદમી? તો વગેરેથી ફરી લાવશે ગમે એથી હા ના કે ઉધેર રાખવા જાઓ ને તો 12 મહિનાની 25,000 રૂપિયા ઉધેર છે વીઘાની. 25,000 રૂપિયા હા એટલે રખડીને થાલ લેતા આવડશે. શિક્ષા તો હરીભાઈ એક કામ કરો, તમે દાંતેડું હાદરું લઈ અને ગમે એથી રખડી અને એક પોટકો કરીને આવો દોડો એવું તો તમે આ ટેસ્ટમાં પાસ. એવું હા જો હડો જલ્દી થાલ લઈને આવજો હો. હા લેજે કોક બોલતા. હા હું બોલો હરીભાઈ ને ડોબા લાવતા શીખવાડે છે. કારણ કે ખૂબ જ ઘણું કામ કર્યું છે તને હા એનો અનુભવ તો છે જ બેહો એટલી રાખીને હાલે રાખ જ છે બેહો તો બધા રાખ જ પહેલો તો હાલ છે જ કે હા. હવે ના જો મળે કાલ ખાતા પહોંચે. નહીં ગાળાના રસ્તા પડ્યા છે, શું કરવાનું કો? ખરેખર ફૂમતા કાકા હે. ખોટું તમને ના લાગે એક સાચી વાત કરું શું? તમે મજૂરીમાં પાછા પડ્યા હો આડો આડો છે, ખેતાજી થોડીક આડો હાઈ છે. એ દેખાઈ આવે છે આ તમારો કપા જોવો ઓવે ઓવે. હા હા મજૂરીનું ધ્યાન રાખો મજૂરીનું ધ્યાન રાખો મજૂરીનું ધ્યાન રાખો બે વસ્તુ કરવા મજૂરીનું ધ્યાન રાખો મજૂરીનું ધ્યાન રાખો મજૂરીમાં ધ્યાન મજૂરી કરવાનું જોર રાખો પહેલા એમ કીધું રખાવાનું ધ્યાન ઓછું રાખો રખડવામાં ધ્યાન ઓછું આલો હા મો આવો એ સ્પેશિયલ રખડવામાં ધ્યાન એટલે મને નું કીધું રખડવાનું ધ્યાન ઓછું આલો અને મજૂરીનું ધ્યાન આલે એમ કીધું મજૂરીમાં ધ્યાન અને મજૂરી કરો રખડવામાં ઓછું ધ્યાન આલો મજૂરીમાં ધ્યાન આલો રખડવાનું ઓછું રાખો ને મજૂરીમાં ધ્યાન આલો બસ એવું કહેવાનું બાકી વાત કમ્પ્લીટ એ નહીં જતા એ નહીં એની લાઈન એની પાછળ વાત તમને ખોટું ના લાગે તો એક સાચી વાત કરું શું? તમે મજૂરીમાં પાછા પડ્યા છો હો એ વાત તો સાચી છે ખેતાજી, થોડોક પાછો પડ્યો છું અને થોડીક આડો. શું થયું લે? સારું ભાઈ, કશો વાંધો નહીં, એટલો બધો હું થાકી રહ્યો નહીં. તમે નહીં ભલાવો ને તો હું ઠેર જઈને પીતા આવ્યો. અરે વસ્તુ મળશે તો ભરી લાયો સારું સારું. હો હા ખાવી મજા આવો મજા ના આવતી કેરી ખાવાની છેલ્લા કણ વેલો હાલે ઈકણ છે પછી પેલો લેબડો રહ્યો ઈકણ છે છેલ્લા કણ બધે ખબર છે હોય તો. આ લેબડો રે ને ઈકણાવાના જીવન જેવો વસંત ભાડે એનો તો વેણ લઈએ પેલા. ગરમી લાગી છે બહુ જો આ કંકોડો માટે કુવામાં પડી રહ્યા હાર્યા જો. આખી સીઝન જતી રહી ત્યાં ફૂમતાજી આ રણવા થયા નજીક નજીક થી પણ દેખાતા નહીં. ફમતાઈને ઓલે હાચું ઉપર ઠેર ઉપર હાફ દીધો હશે ને તો ખાઈ જાય. ફમતા એના ઉપર બે આવી જાય દેખો દાંતણ નાખો ને ફૂમતાઈ નાખો. હા પછી તો ખાઈ જાય. એક કામ કરે ડાળું જ ભાજી નાખો તો સડ્યા જોયા કેમેરા ચોખ્ખું દેખાય છે. ઈયન લે ફૂમતાજી લે કે ઈયન ચોય કંકોડો તો આ સાઈડ ના મામું વેણી આવો અરે આયુ ભૈયા ફાઈનલ આયુ એ હમને બધા જોઈ ગયા ઈ પર 10 થી 10 અને પેલી સાઈડ એટલે બીજા કંકોડો હંગાત ભય ના આવે ભઈ. ફમતા બીજા સાઈડ યા સો આ જેવા મહેન્દ્ર આર્યુ આર્યુ અમે જોયા એક નહીં જલુભાઈ આ ડાળા ફેર છે આ રે દેખાય એના ઉપર એ ટાઈમ તો ઈકાણ જ છે હાલો ટાઈમ ઓછો થાય વિડિયો કાશું લાવવું. મહેન્દ્ર એક વાત કહું એ ડાળા ઉપર જો ઉપર ટોચમાં 4 થી 5 આવી મોટા આવી પેલા જો એ ડાળું તું નમાય પેલી મોટી આપણી એ ભૂખતા જોડા
ઉપર છે મોટો મોટો જો. જોડે કંકોડો ઓય એમ તો આટલા વેણે તો આવ્યો યા નમાતું નહીં આ આટલા વેણે ખેતરનો માલિક આવી ગયો હા તે મારા વર્ષે સાત પડાવી લીધી અલ્યા રમણ ભણ બોલ્યો છે મને તો ના હોય એનું એવું એમ હવે આ પાછું ઉપરથી શું કીધું ખબર છે કે મારા ખેતરમાં તે સાર લઈને જે ભજવાડ કર્યો છે વચ્ચે કોઈ કાર્ડ સેટિંગ થતો લઈને મજા આવશે. ઓ ઉપરથી 500 રૂપિયા માંગતો તો એમ ભાઈ મારે ડાયરેક્ટ સપનું ખુલે એટલે એવું જ કહેવાય. પોટકો તો હું તમને મારા ક્ષેત્રમાંથી સારી વટાવરાવું હેડો હેડો લે આવતા રહો હરીભાઈ તમે અહીંથી આવો સાર જોવો આ બધું સાર બતાય મોફુ કાકા એની છે ખાસી વધી છે લગભગ મારથી ઊંચી થઈ છે અમે દેખાય છે મંજી વિડીયો ઓછી દેખાય સાચી વાત છે અરે ભાઈ ચેડેથી આવો કણ આવે એટલે ભૂબત હરીબાના ભૂઠો વઢાવે અને ભૂબત થોડો હમણાં આગો થાય એટલે ભૂબત આટલામાં આગા પાવ થાય તો એટલે તું અહીંથી જીધે જીધો આવજે એટલે આ ભૂબતજી તમે હરીબા અમે નજર ના નાખતો બરાબર હું કહું છું આગળજી તાણે આવ હા આ ભૂબત વતાવે ને વાઢવાનો કઈ વાતો કરતો કરતો હમણાં હેડ જ પછી આવો ત્યાં કરી છે આપણો મહિનાના ખર્ચાની વાત આપણે હોય કરવી છે કે મહિનાની ખર્ચાની વાત તો હોય નહીં કરવી મહિનાનો ખર્ચ કહી દીધો મેં હા કહી દીધો આખો ખર્ચો નહીં કીધો હજી કે લઈ તો હરીજી જ ગણ્યું હોય તો હાલ તાર નહીં કરવી આપણે તોકણ પોટકો નાખીને હરીભાઈ વીઘો ખાઈ ને વખત મફુકાને આપણે યાન લઈ લઈએ કલાક બરાબર કીધું હરીજી વીઘો મોખો કશો વધો નહીં પણ તમને હવે મહિનાનો આખો ખર્ચો કહી દઉં કારણ કે તમારે પાછળથી મને એમ ના કે ભૂપતજી મને વાત નથી કરી એક બેનો પાછળથી ખર્ચો ચેતો થાય મહિનાનો સ્ટાર્ટ હેડો હરીભાઈ હા યા આ રીવી વાટી નાખો ઘાસ હરીભાઈ હરીભાઈ હાથવી હાથવીને વાટજો હો, દાંતેડું છે આ તો ભાવ એવું છે. હા પગમ ના આવે કોમ છે કોકી અલે ભાઈ મારે ભે વેચી મારવી છે ઘરાક હોય કેજો મન ચમ બે વેચી મારવી છે તમારે અરે બુબજી પૂરું નહીં પડતું હવે ખરેખર કંટાળી ગયો છું ચમ તમારે તો યાર જલસા હતા અરે બુબજી જલસા તો હતા તાણા હતા આ ડોશી 15 દાડથી જલથા અમે જલથા બોલ્યો છે જો આ દસમત આપણી ઓછામાં ધૂળ નાખે છે. ભરજી મારા હવે થોડું બાર આવ મને નજર પડી જાય નજર પડી જાય નજર આવ, કરો. હું હાથ લઈને હરીબા, બહાર વાપરો ને ચીડે આવજો બરાબર બે વિકેલા અસમાન આમ તો બે ડોકા લઈ અને ચીડે આવજો મોબરે મને નજર પડી ગઈ હતી બરાબર હું ભૂપત હું આટલે નજરથી આવું ભૂપતજી બેહમત બેહમત નું ચોઈનો રહ્યો નહીં છે દઈએ નહીં કેતો આ રીવી વાટી નાખો ઘાસ દોડો હાથવી હાથવીને વાટજો હો, વાગે નહીં હરીભાઈ તો શેન્ટિંગ જબરજસ્ત ચાલે છે એને બેહો રાખવાની શું આવે છે હવે ઈયન ભાઈ શોખ થઈ ગયો છે એના બે રાખી દે મારી જોડે આયા ઘરનું છે. દૂધ ખાવું ભાઈ એમ આજ મારી જોડે અનુભવ કરવા આવ્યા છે એવું છે જો બે હોશો મેચિંગ લઈ રહેજો હા હા કાલે આવો વિચારીને આવજો હમ ફાઇનલ પાછા લેવાનું થાય પતા નહીં ના રીપે દોવાની તો હજી વાર છે બે ચાણી દોરા હે હરીભાઈ એક વાત કહું પેલા છે ને હું સાલ લેવા ક્ષેત્રમાં જાતો બેહો ઘેર રાખતો ને સાલ લેવા ક્ષેત્રમાં જાતો હવે ચો દોસો હવે તો ક્ષેત્રમાં બેહો છે કે હા. પણ એ ક્ષેત્રમાંથી સારનો બારો લાવે પડો એકડું કરે ને ભૂપત એનો અનુભવ કહે કે ભાઈ જે હવારના મારા જોડે જ છે એ સાથે આનો અનુભવ લેવા આયા બાપુજી. એટલે હવે એને ખાલી બે લાવવાની હતી આ શેલ લઈને બે માટે ભારો ઉપર અનુભવ છો હરીજી તે અરે પૂછી લો કે તમે બધું આવડી ચૂક નહીં હરીભાઈ હું કહી દઉં હા શું શું મને અનુભવ થયો છે બધું કહી દઉં તમને. હા ખેતરમાં આયા હા એટલે પહેલા તો અમે શીલો નાખ્યો પેલા બરાબર પછી અમે સોણ ભર્યું હા સોણ ઉપાડી અને ઉકેડામાં નાખ્યું અહીંયાથી આયા એટલે હાથ ધોયા હા હા હાથ ધોયા પછી અમે ભેંસ ઓળી હા ભેંસ ઓળી આમ પાણી પાવા લઈ પાવા ગયા લઈ ગયા અહીંયાથી ભેંસે મને એના હંગાત દોડાયો બરાબર નો બબુજી એના હેણિયામાંથી મને એક ભારો કરવા દીધો કરવા દીધો. મારી ભેં માટે હા હા બરાબર હા. પછી
છે એ તમે માથે ઉપાડ્યું આ. હા હા ઈ ખેગારજીનું કહે છે બરાબર ખેગારજી આઈ ગયા. એટલી ગળામાં બધો કમ્પ્લીટ હરખ હતો બાપુજી એટલી ગળામાં કમ્પ્લીટ હરખ હતો ને ખેગારજી અચાનક આવી ગયા એની વાત આખી આપડી બધો અનુભવ થઈ ગયો એમ ઓય એટલે હવે તમારે બે લાંબી નહીં અરે ના ના ભાઈ ના, મારે બે નહીં લાવી. હું તમારા હજુ કે તમારે લાંબી હોય તો મારા સિલે બધેલી ફી છે તમારા અહીંયાથી આવું થવાય ના ભાઈ ના ખવરા લોઢું લોઢાને કાપે સમજાવો લે. હવે હરીભાઈ એમાં તો હું સમજો અલ્યા ભાઈ મારું ગજું નહીં, હું બેની સેવા કરી દઉં. સમજાવો લે. હવે હરીભાઈ હું સમજાવું ભલા જ ને આ તમારા બે ની વાત છે તમે બે જણા કૂટો અરે મફુજી મારું હું સમજાવું હું તમે મને તે આવતે પેલા હારી વાત કરી હતી હવે હું સમજાવું તમે આવતે પેલા મને વાત કરી હતી કે મફુજી તો હું તમને એનો અનુભવ તમને ના કરાવતા. એનો અનુભવ તમને ના એનો અનુભવ કરાવી દો એનો અનુભવ કરાવી દો મજૂરી હારી. 18,000 રૂપિયા આવે ને હીરા હારા ઓય એટલે સોના મોના છે ને સેન્ટિંગ માં જતા રહો સિલ્લો ફિટ કરો પર વાત તો ત્યાં વિશે હું થોડું કહી દઉં બે હરીભાઈ એનું ઉદાહરણ આલું તમે જુઓ આ પેરણ પહેર્યું છે ધોળું બગલા જેવું અને અમે આ બંડી પહેરીને ફરો છો ચમકા અમે ડોબો ભેગા રહીને ડોબો જેવા ને જેવા રહો છો તાણી મેળ આવે છે અને હરીભાઈ 8 ભેહો છે ને એમાંથી 4 ભેહો તો ખાલી ખર્ચો જ કાઢે છે અને 4 ભેહોનો પગાર વધે એમાં અમારું ઘર હેડે છે તાણી કોક મળે આ એક બે હાટે કોઈ મળે નહીં હરીભાઈ તો થાય પણ એ તો તમે રાશી નાખો હીરી મજૂરી તમે કરી નાખો ના દાડાની 2 વીઘા ઉપરથી ના અહીંયા લીટર બધી કાઢો 80 ના ભાવ એટલે આવાજની તમારે ઠેઠ સુધી ખમણ મજા થઈ જાય એ બાપુજી આલો લીટર આલો નહીં હવે તો લાકડે મોકળું વળગાડ્યું એના જેવું કોણ થાય લીટર બધો મહિના પૂરતું લીટર દૂધ આલ્યો હો પેલું આમ તો કરે હું ન્યાનો હતો તો આટલા આપણે વિડીયો પૂરું કર્યું કે છે બેટા હરી વિડીયોને લાઈક આપણે કરજો દૂધ નહીં શેર કરજો પીતા તો અને ડોબા એસબી ઓફિશિયલ પાટણ ચેનલને સબસ્ક્રાઇબ કરજો